આઠમની દસના છેડે રે જાગતો ઊભો જાને હિંદનો ચોકીદાર એ અડીખમ યાદ ઊભો ગિરનાર એ જાગ્યો કેટ કેટલી રાતું રે અન સુની કેટ કેટલી વાતું રે એ જાગ્યો કેટ કેટલી રાતું રે સુની કેટ કેટલી વાતું રે અન જટાણાય કોઈક જોગીના તપને ધૂને આંખનો યાજન હાર ઈડી ખમ યાજ ઊભો ગિરનાર ઈડી ખમ યાજ ઊભો ગિરનાર સાહેબ ઈ ગરવો ગિરનાર કોઈ દી કે છે તપના ભારે લંકાનો નથી કોઈ દી કાળની ધારે છેદાનો નથી હે હા કઈ કોઈ દી તપના ભારે લંકાનો નથી ને કોઈ દી કાળની ધારે કે છે કે છેદાનો નથી સાહેબ ઈ ગરવો ગિરનાર એક થી રાણકની ચીજ સાંભળી હે આ અને ખળભળ્યો તો જેને કે છે ખૂંખાર હે આ કે લંકાનો નય તપના ભારે રે છેદાનો નહીં કાળની દારે રે પણ રાણકની ચીસ સુની ને ઈ રાણકની ચીસ સુની ને ખળભળ્યો તો એક દિયે ખૂંખાર એ અડીખમ યાજ ઊભો ગિરનાર એ અડીખમ યાજ ઊભો ગિરનાર ઈ ગિરનારની વાયલપા સાહેબ જેને કહેવાય ઈ રાણક દેવી કોણ હતી સાહેબ હે કે જેની એક અવાજની માથે ઈ ગરવો ઈ જૂનાનો જેને કહીએ છે ઈ ખળભળ્યો હતો સાહેબ હે જેના કાણમીના પાણા છે કે જે ગમે એવા વાહ વાય કાળની ધારે છેદાના નથી ને ઈ એક રાણક દેવીના એક અવાજની માથે ખળભળ્યો તો ઈ હતી કોણ રાણક દેવી સાહેબ હે હા રાગ ખેંગાર જેને કહેવાય સાહેબ ઈ જુનાણાનો ધણી અને બરાબર કજે રાણક દેવીએ એની હારે લગ્ન કર્યા અને આયા આગળ પાટણનો ધણી સિદ્ધરાજ જયસિંહ જેને કહેવાય ઈ રાણકને વરવા હાટું જેને માંગુ ના કીધું પણ રાણકે એનું માંગુ ઠુકરાવ્યું હતું ઈ વાતના વેરને લઈ અને 12 વર્ષથી જેને જુનાની માથે ઘેરો કર્યો હતો પણ ઈ સિદ્ધરાજ જયસિંહ એના કાર્યમાં સિદ્ધ ન થયો ને સાહેબ એટલે કપટ કર્યું અને ઈ રાગ ટેંગારના જેને કહેવાય કે ભાનેજો વિસળ અને દેહળ જેને કહેવાય સાહેબ હે હા ઈ બેવનો સહારો લઈ અને કટની માઇલપા ગળી અને જ્યારે એમ કહેવાય કે સાહેબ ટેંગારનો વધ કરવામાં આવ્યો અને આય આંગળીથી લાટનો દંડ નાયક જેને કહેવાય સાહેબ હે હા ત્રિભુવન પાળી રાણક દેવીને લેવા હાટું થઈને જુનાની માથે ડગલા માંડ્યા અને ઘોડવેલ તૈયાર કરી અને ઘોડવેલની માઇલપા ઈ રાણક દેવીને બેહાડ્યા અને ન્યારથી ઘોડા છે ઈ ઘોડા છે ઈ જુનાગઢની ગોળહારના હતા સાહેબ અને ઘોડાઓએ ડાબલા હકોર્યા સાહેબ બાગડતા ધમાપડ બાગડતા ધમાપડ બાગડતા 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 જેને કહેવાય ઈ ઘોડલા કથે ઉતાવળ કરવા માંડ્યા ને એટલે ઈ રાણક દેવીએ ચકને અળગો કરી ઈ વેલડાની માઇલપાથી બારો ઈ ઘોડવેલની માઇલપાથી બારો જોઈ અને ઘોડાની માથે નજર કરીને ટકોર કરી હતી ઘોડાઓને કીધું તું કાય મારા તરવરિયા તો કાર કે મારા તરવરિયા તું કાર તારું હયું ન પાટ્યું હંસલા આજ મરતા રાખ ખેંગાર મને ગામતરા ગુજરાતના હે હા મેં સાંભળ્યું છે ત્યાં સુધી માં જાતી હોય તઈ બાળકોને લઈ જાય પણ બાળકો માને મૂકવા હતું તેને આવતી આટલી ઉતાવળ કરે એ મેં ક્યાંય જોયું નથી પણ સાહેબ એ ઘોટલાઓને ટકોર કરી કે મારા તરવરિયા તુખાર આ તારું હયું ન ફાટ્યું હંસલા આજ મરતા રાખ ખેંગાર મને ગામતરા ગુજરાતના ઈ ચારે ચાર ઘોટલાના કુંડા ઉડી ગયા હતા સાહેબ ન્યાનું ન્યા પ્રાણ પંખીરું ઉડી ગયું હતું હો ઈ ઘોડા ઈ પ્રાણીઓ જેને કહેવાય ને આપણે નથી કહેતા કે પ્રાણીઓ શું સમજે તો ઈ પ્રાણીઓએ તેથી કહે છે કે પોતાનો જીવ કાઢી નાખતો સાહેબ
સાહેબ ઈ રાણકની વાતની માથે અને આમ કે છે કે ગરવા ગિરનારની સામે નજર કરી રાણક દેવીએ અને અડીખમ ઉભેલા ગિરનારને જોયો એટલે ગિરનારને કીધું અરે ફટ રે ફટ ગિરનાર હજી કા ઉભો રહ્યો બાપ હે કઈ કરવા એ જુનાના હજી ઉભો છું તું હે હા કે ફટ રે ફટ ગિરનાર હજી કા ઉભો રહ્યો આજે મરતા રાખેંગાર મને ગામતરા ગુજરાતના અને ગરવો તેદી રાણક દેવીની દાહ સાંભળી ઈ સતીની દાહ સાંભળીને ખળ ભળ્યો તો સાહેબ કે છે ગરવા માંડ્યો તો ઈ ગરતા જોઈને પ્રજાની સામે નજર ગઈ રાણકની એટલે કીધું કે બાપ મપડ મપડ મારા આધાર આ ચોસલા કોણ ચડાવશે હે કે મપડ મપડ મારા આધાર આ ચોસલા કોણ ચડાવશે ગયા ચડાવવાના હાર જીવતા જાતરે આવશે બાપ આ ચોસલા ચડાવવા વાળા તો ગવાયા ગયા હે પણ જે જીવતા છે ની કોક જાતરાએ આવશે કે હવે ન પડીશ બાપ અને જેને કહેવાય આપા દીધા વિજ્ઞાનના કે છે કે સમજવામાં ના આવે ને એવા પાણા ઈ હવામાં રોકાઈ ગયા છે ઈ ગરવા ગિરનારની માથે સાહેબ આ હતી રાણક દેવી અને ન્યાથી કે છે કે ગોળવેલ નીકળી ત્રિભુવન પાલ જેને કહેવાય કે ઈ આ દ્રશ્ય જોઈને પગે પડી ગયો સાહેબ લાટનો દંડનાયક જેને કહેવાય લાટ એટલે દક્ષિણનો દંડનાયક ત્રિભુવન પાલ પગે પડી ગયો કે માં તને હું એમ નથી લઈ જતો બાપ તું એકવાર મારી ભેરી પાટણ આવ ને તો તને હું કરણી કરીને ન્યા પૂજું તને માં કરીને પૂજું બાપ અને કે છે ઈ રાણકે ન્યાથી ડગલા માળ્યા અને બરાબર વઢવાનનો પાદર ભોગાવો જેને કહેવાય કિનારો સાહેબ ભોગાવાનો ઈ ભોગાવાના કાંઠે એક કે છે કે 500 કારડિયા રજપૂતો છે હાથની માલપા શમશીરો લઈ અને ઊભા છે જેમને સાંભળ્યું કે રાણક દેવીને લઈ અને ત્રિભુવનપાલ ન્યાથી નીકળ્યો છે ને પાટણ લઈ જાય છે ને રજપૂતોએ રોકી સાહેબ હોય રાણકને લોકવાયકા તો એમ કે છે કે ન્યા સતી થાવું તું ને કોઈ કે છે કે અગ્નિ નો દીધો સાહેબ સતીને અગ્નિ દેવાનો હોય જ નહીં સાહેબ સતીના તો અંગૂઠાની માલપાથી અગ્નિ પ્રજ્વલિત થાય એને અગ્નિ દેવાનો ન હોય એને આગ દેવાની ન હોય બોલા ન્યાકડી કારડિયા રજપૂતો છે 500 છે યાતની માઇલ પર શમશીર લઈને ઊભા છે અને એમને કીધું કે માં જ્યાં સુધી અમારામાં શ્વાસ છે અમે બોટી થઈ જાઉં પણ અહીંથી કોની તાકાત છે કે અમારી માને લઈને અહીંથી વયો જાય હે જ્યાં સુધી અમે જીવતા છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે અહીંથી તમને લઈને જાય હા અમને ખબર છે કે સિદ્ધરાજ જયસિંહની 50,000 ની ફોજ છે અમે એને પોકી નહીં વળીએ એ અમને આંબી જશે પણ જ્યાં સુધી અમે જીવીએ છે ન્યા સુધી ત્રેવડ નથી અને આ આગળ મર્દાનગી જોઈ સાહેબ ન્યાથી જૂનાથી નીકળી થી કોઈ આવું કેવા વાળું મને નતું હે કે મારા દીકરાઓ મારા છોરુઓ જૂનાગઢ થી નીકળીને ન્યાથી લુકીને આઈ ફૂકી ન્યા સુધી ઈ માર્ગમાં મને કોઈ રોકી નથી અને તમે રોકી છે તો હવે અહીંયાથી ક્યાંય જાવું નથી આઈ જ મારે સતી તાવું છે આઈ જ રોકાઈ જવું છે બાપ ઈ ભોગાવાના કાંઠે જેને કહેવાય કે રાણક દેવીએ ઈ ચિતા ખડકાવીને સાહેબ પોતે પદ્માસન વારી અને રાગ ખંગારનું મસ્તક લઈ અને જે ખોળામાં બેઠી સાહેબ હા અને કે છે કે પાટણની બાયુ ન્યાથી જાતી હતી ઈ માતા મિનળ દેવીનો રસાલો બરાબર ન્યાથી નીકળ્યો એટલે ઈ રાણક દેવીએ જોયું કે આ કોણ છે કે ઈ તો પાટણની બાયુ લાગે છે કે એમને આ કરો એમને બોલાવો અહીંયા કરી હે હા ઈ બાયુને બોલાવીને કીધું હું રાણક દેવીએ કે તમે સ્ત્રી થઈ અને મારી વેદના ન સમજી શક્યા કે તમે સ્ત્રીઓ થઈ અને એક સ્ત્રીની વેદના ન સમજી શક્યા ને એથી મોટી કે છે શું બીજી વાત હોય હા પણ જુઓ હે હા કે કોને કે છે એક ક્ષાત્ર ધર્મ કહેવાય આ 500 ઊભા છે મારી હાથની તલવારો લઈને આને રજપૂત કહેવાય આને ક્ષત્રિય કહેવાય સાહેબ હે ઈ રાણક દેવીએ તેદી ટકોર કરતા ત્રિભુવન પાલે લખ્યું છે સાહેબ ઈ રાણક દેવીએ તેદી શબ્દ કાઢ્યા હતા હે હા કે વાયે ફરકે મુછડિયું અને રિયન જબુકલ દંત વાયે ફરકે આ મુછડિયું અને રિયન જબુકલ દંત જુઓ પટોળા વાળિયું આ તો લોબડી આલીના કંથ જુઓ પટોળા વાળિયું આ તો લોબડી આલીનો કંથ સાહેબ હે જેને કહેવાય કે ટકોર કરી હતી તમે જુઓ તો ખરા કે કોને રજપૂત કહેવાય ભલા માણસ હે કે વાયે ફરકે મુછડિયું અને રિયન જબુકલ દંત જે યુદ્ધની માલપા જતું હોય ને તો એના મોઢાની માથે શોક ન હોય એના જ દાંત કે છે કે રિયન જબુ કે સાહેબ એના જ દાંત દેખાતા હોય બાકી જેના મોઢાની
ધણી માટે શોખ હોય ને એને દાંત ન દેખાય હે હા કે વાયે ફરકે મુછડિયું અને રિયન જબુકલ દંત જુઓ પટોળા વાલિયું આ તો લોબડિયાળીનો કંધ હી રાણક દેવી સાહેબ જ્યાં આગળ એને અગ્નિ દેવાનો ન હોય ઈ ખેંગારનો માથું પોતાના ખોળામાં લઈને બેઠી પદ્માસન વાલી અને જેને કહેવાય પવનનું ઝોલું આવ્યું અને ખેંગારનું મસ્તક છે ઈ ઢળ્યું અને જેના હોઠ છે ઈ રાણક દેવીના પગની પાણીએ લાગ્યા સાહેબ પગની પાણીએ ચુંબન કરી લીધું અને મેઘાણી રાષ્ટ્રીય શાયર જેને કહેવાય સાહેબ ઈ મેઘાણી કસુંબીનો રંગ લખે અને એને ઈ કડીની ગોત કરવા હાટુ વઢવાનના પાદરમાં રાણક દેવીની પાસે જાવું પડે સાહેબ હા કઈ મારી વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ સાહેબ ઈ કડી લખવા મેઘાણીને ન્યા જાવું પડે ઈ હતી રાણક દેવી સાહેબ જે ટકોર કરી હકે કે જુઓ પટોળા વાળિયું આ લોબડિયાળીનો કંધ હે કે વાયે ફરકે મુછડિયું રિયણ જબુકે દંત જુઓ પટોળા વાલિયું આ લોબડિયાળીનો કંધ સાહેબ આ હતી રાણક દેવી જે ભોગાવાના કાંઠે જેને કહેવાય કે વઢવાન પાદરની માલપા જે સતી થઈ આજ પણ હયાત ઈ માનું મંદિર છે ન્યા સાહેબ હે આને સતી કહેવાય આને આર્ય નારી કહેવાય ઈ હતી જૂનાની રાણક દેવી સાહેબ હે હા